નામ પટેલ શ્રી ચેતુભાઈ છે. હું વડવા પ્રાથમિક ઉન્નત શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરું છું. મારું નામ પટેલ મન પંકજ કુમાર છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. અમારા પ્રયોગનું નામ રેન એલાર્મ છે. આનું કામ એ છે કે જ્યારે વરસાદ આવે ત્યારે ઘરમાં એલાર્મ વાગે છે. આ પ્રયોગ બનાવવા માટે ઉપયોગી વસ્તુ બઝર, પ્લાસ્ટિક, વ્હાઈટ કાગળ, કલરિંગ ટેપ, પ્લાસ્ટિક, બેટરી, વોટર કલર આનો ઉપયોગ થયો છે. જ્યારે આના પર પાણી પડે ત્યારે એલાર્મ વાગે છે. મારું નામ લવાર મોહિત લાલાભાઈ છે. હું ધોરણ 6માં નવા પ્રાથમિક કુમાર શાળામાં ભણું છું. આજના મારા પ્રોજેક્ટનું નામ છે સૂક્ષ્મદર્શક યંત્ર. તેનું બીજું નામ છે વિપુલદર્શક યંત્ર. તેને અંગ્રેજીમાં માઇક્રોસ્કોપ. તમને ખબર હશે સૂક્ષ્મદર્શક યંત્રની નીચે કોઈ વસ્તુ મૂકો તો તે મોટી દેખાય છે. આપણે જાણીશું સૂક્ષ્મજીવ કેવા હોય. સૂક્ષ્મજીવ એટલે જે નરી આંખે ન જોઈ શકાતા હોય એવી વસ્તુ કે જીવ. સૂક્ષ્મ એટલે શું? સૂક્ષ્મ એટલે જે નરી આંખે અથવા આપણી આંખે ન જોઈ શકાય તેને સૂક્ષ્મ જીવો કહે છે. બરોબર. તો આ શું કહેવાય? આ શું છે? આ છે સ્લાઇડ, છે પછી પૂંઠા, પછી કાચ, સેલોટોપ, પછી બે વાયર. સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું એમાં કઈ વસ્તુ જોઈ શકાય? જોઈ શકીએ સૂક્ષ્મ જીવો. બરોબર. જે આપણે નરી આંખે ના જોઈ શકાય એવા. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. મારું નામ વિદ્યાપર છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. મારું નામ સુતાર પ્રદીપા છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજના પ્રોજેક્ટનું નામ છે કુદરતી ખાતર. આને બનાવવા માટે પૂંઠાનું ઘર બનાવ્યું, પૂંઠાના ઝાડ બનાવ્યા, સ્કેચ પેનની મદદથી કલર કર્યો અને સ્કેચ પેન કલરથી ઘાસ બનાવ્યું. અમે તરંગ ગ્લાસ લીધા. તેના માટે તેને આપણે પૂંઠા ઉપર ચોંટાડી દીધા અને તેના અંદર આપણે કચરો નાખ્યો, શાકભાજીઓના શાલને એવું નાખીએ